નમસ્કાર મિત્રો, આજે ગાંધી ફોરએવરના ભાગ 8માં આપણે મળી રહ્યા છીએ. આગળના ભાગ 7માં આપણે જોયું કે ગાંધીજીએ આફ્રિકામાં લડાઈનો શુભારંભ કર્યો, જીત્યા. પણ એવી કઈ ઘટના બની કે જેને ગાંધીને આફ્રિકામાં રહેવા માટે તૈયાર કર્યા? શા માટે રોકાયા? એની એક નાનકડી વાત આપણે કરી હતી કે આગળના આપણે ભાગમાં જોઈશું. આજે એ વાત કરવી છે કે ગાંધીજી શા માટે આફ્રિકામાં રોકાયા. એવી તો કઈ ઘટના બની કે એમણે આફ્રિકામાં રહેવા માટે મજબૂર થવું પડ્યું, તૈયાર થયા? તો ઘટના એ છે કે જે કેસના સંદર્ભમાં ગાંધીજી આફ્રિકા ગયા હતા, એટલે કે દાદા અબ્દુલ્લાનો કેસ, એ 1894માં તો પૂરો થઈ ગયો. હવે શું કરવું? અબ્દુલ્લા અને શેઠ તૈયબજી વચ્ચે એમણે સમાધાન કરાવી આપ્યું. જે 40,000 પાઉન્ડ લેવાના હતા એમાં 37,000 પાઉન્ડ અપાવડાવ્યા અને એના હપ્તા પણ કરી અપાવ્યા. બંને વચ્ચે એક સરસ મજાની સુલેહ પણ કરાવી આપી. પછી ઘટના એવી બને છે કે આટલું બધું સરસ કામ થયા પછી દાદા અબ્દુલ્લાના ગાંધીજીને તેઓ ગાંધીભાઈ કહેતા, એમનો વિદાય સમારંભ ગોઠવવાનું નક્કી થયું અને એક સરસ મોટો મેળાવડો યોજાયો. એમાં ગાંધીજી હાજર થયા. ગાંધીજી વિશે ઘણી બધી વાતો થઈને એમનો આભાર પ્રગટ કરવામાં આવ્યો. દાદા અબ્દુલ્લાએ અને બધાએ એમનો આભાર વ્યક્ત કર્યો, ભેટ સોગાદો આપી. આ ભેટ સોગાદોની એ વાત કરવી છે આપણે. ભેટ સોગાદો આપી અને પછી એ જ વખતે ગાંધીજીના હાથમાં ડર્બનનું છાપું, એટલે કે ત્યાંનું દૈનિક અખબાર આવ્યું. એનું નામ નાતાલ મર્ક્યુરી. એ નાતાલ મર્ક્યુરીમાં એક ખૂણા ઉપર નાનકડી જાહેરાત અને એમાં લેખ હતો ઇન્ડિયન ફ્રેન્ચાઇઝ, એટલે કે હિન્દી મતાધિકાર. એમાં એક લીટી એવી હતી કે હિન્દીઓને મતદાન કરતા આવડતું જ નથી અથવા તો તેઓ મતદાન કરતા જ નથી, તો પછી તેમને શા માટે મતાધિકાર આપવો, એમનો મતાધિકાર રદ કરવો. બસ આટલી વાત, આટલી જ લીટી ગાંધીજીએ વાંચી અને વિદાય સમારંભમાં જ્યારે એમણે ઊભા થવાનું થયું ત્યારે એમણે આ છાપું બાજુવાળા શેઠિયાઓને આપ્યું. કહ્યું, આ વાંચી જાઓ. જે કંઈ સમાચાર છે આ સમાચાર છે, મારા વિદાયનું મહત્વ કરતા આ સમાચારનું મહત્વ વધારે છે. અને એમણે શેઠિયાઓને કંઈ પણ સંભળાવ્યું કે યાદ રાખજો, મતાધિકાર ગયો એટલે તમારું અસ્તિત્વ ગયું. આ નાના સમાચાર ભલે 2 લીટીના હોય, પણ આની અસર બહુ મોટી છે. આના વિશે તમારે કંઈક વિચારવું જોઈએ. અને અહીંથી એક નવો વળાંક આવ્યો. બધા શેઠિયાઓએ એક જ વાત કરી કે હવે આના વિશે કંઈક કરવું જોઈએ. ગાંધીજીએ પણ કહ્યું કે આના વિશે લડત ઉપાડવી જોઈએ, લડાઈ કરવી જોઈએ, લડવું જોઈએ. કાયદાકીય રીતે આપણે એને મુદ્દાને ઉઠાવવો જોઈએ. બસ એમનું સૂચન લોકોને ગમ્યું. પણ દાદા અબ્દુલ્લા અને બીજાએ એમ કહ્યું કે અમે લડીએ તો ખરા, પણ અમારા નેતા તમારે બનવા, તમારે આ લડાઈ ઉપાડવાની, આગેવાની લેવાની. થોડોક સમય તમે રોકાઈ જાઓ. હવે આ જવાનું મુલતવી રાખો અને તમે રોકાઓ. જે રીતે તમે કહેશો એ રીતે અમે લડવા તૈયાર છીએ, પણ તમારે રોકાવાનું છે. ગાંધીજી 6 મહિના રોકાવા માટે તૈયાર થયા. એમને એવું લાગ્યું કે આ બહુ નાની મેટર છે, આ વાર નહીં લાગે, 6 મહિનામાં તો આનો નિવેડો આવશે જ. એટલે એમણે કહ્યું કે સારું, હું 6 મહિના માટે રોકાવા તૈયાર છું. અને આના વકીલ તરીકે એમણે 1 પણ રૂપિયો લેવાનો ઇનકાર કર્યો. હું આ મફતમાં લડીશ, મારે આમાં તમારો 1 પણ પૈસો જોઈતો નથી. કમિટી પણ બનાવી. દાદા અબ્દુલ્લાને એમણે પ્રથમ પ્રમુખ તરીકે પણ નિયુક્ત કર્યા અને અરજી લખવાની શરૂઆત થઈ. ગાંધીજી પત્ર વ્યવહારના માહેર છે એવું આપણે આગળ જોયું છે. અને આ આખા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક ઉત્તમ મુદ્દારૂપ ઘટના છે કે દરેક બાબતમાં ગાંધીજી પત્ર વ્યવહાર કરતા, એ લખતા. અહીં પણ એમને અરજી લખી. એ અરજી એમણે સારા અક્ષરોએ ઘણી બધી નકલો રૂપે કઢાવડાવી. ઘણા બધા સારા અક્ષરવાળા લોકોએ એને લખી આપી. આપણે આગળના ભાગમાં વાત કરી હતી કે 10,000 નકલો તૈયાર થઈને 10,000 લોકોની સહી કરી અને લોર્ડ રિપનને મોકલ્યું. અને એનો ફાયદો પણ મળ્યો. ખૂબ સારો રિસ્પોન્સ પ્રાપ્ત થયો, પ્રતિભાવ પ્રાપ્ત થયો. અને જે કામ એમણે ધાર્યું હતું કે હિન્દીઓનો મતાધિકાર રદ ના થવો જોઈએ, એ કામ થયું.
મતાધિકાર જળવાઈ રહ્યો. આ વસ્તુ આપણે આગળ જોઈ છે, પણ આજે એની વિસ્તારથી એટલા માટે ચર્ચા કરવાની જરૂર પડી કે આ જ ઘટના હતી કે જેને ગાંધીજીને આફ્રિકામાં રોકી રાખ્યા. આ મતાધિકાર વાળી વાત, નહીં તો એ વિદાયમાન સમારંભ હતો જ. એ જ વખતે એમને વિદાય મળી જાત ને ગાંધીજી ભારતમાં આવી ગયા હોત તો કદાચ આપણને મહાત્મા ગાંધી ન પણ મળ્યા હોત, એવું બની શકે. પણ આ ઘટનાએ ફરી એકવાર એમને આફ્રિકામાં રોકી રાખ્યા, આફ્રિકામાં રોકાયા. એ વખતે એમની ઉંમર 25 વર્ષ. જ્યારે લોર્ડ રિપન સાથે પત્ર વ્યવહાર થયો અને એક ઉત્તમ બેરિસ્ટર તરીકે એમણે આ ઘટનાને સારા અંત સુધી લઈ જવા માટે જે મદદરૂપ થયા, એ વખતે એમની ઉંમર માત્ર 25 વર્ષ. દોસ્તો, આ વાત આપણે ખાસ વિચારવી જોઈએ. 25 વર્ષનો એ નવયુવાન, જેનો સૂર્ય ક્યારેય નથી આથમતો એવી અંગ્રેજ સલ્તનત સામે લડે, પત્ર વ્યવહારથી લડે, ક્યાંય હાથમાં તલવાર લઈને કે ઘોડા ઉપર બેસીને લડાઈ નથી કરી. કાગળથી, શબ્દોથી, કલમથી લડાઈ ચાલી છે. હા, એક જીદ ચોક્કસ છે કે આમ કરવું જ છે, અને એની પાછળ જે કંઈ ઘટનાઓ બનશે, જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થશે, એ બધું જ સહન કરવાની પૂરી તૈયારી સાથે લડાઈમાં ઉતરવાનું જ્યારે મન બનાવે છે, ત્યારે એમાં ચોક્કસ સફળતા મળે છે. આપણા યુવાનોએ આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે જીતવું છે તો જીતવાની જીદ હોવી જોઈએ. ગાંધીજી આ શીખવે છે આપણને કે જીતવું છે તો જીદ સાથે ઉતરો, તમે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશો. આ ઘટના આફ્રિકાની છે. અહીંયા રોકાયા પછી ગાંધીજીએ વકીલાત કરવા માટે સનદ મેળવવાની પણ અરજી કરી. મોટા ભાગના અંગ્રેજો એમની વિરોધમાં. એમણે એવું કહ્યું કે ભાઈ હિન્દીને તો થોડી સનદ અપાય, એ તો થોડો વકીલ અહીંનો કાયમી વકીલ થઈ શકે ને વકીલાત કરી શકે. પરંતુ ત્યાં પણ કોઈક એવા વ્યક્તિઓ તો છે જ જે ગાંધીજીને મદદરૂપ થાય છે. કદાચ ઈશ્વરે મોકલેલા વ્યક્તિ કહીએ તો એ અયોગ્ય નહીં ગણાય. એમાં એક હતા મિસ્ટર એસ્કમ્બ. એ વકીલ હતા, ગોરા વકીલ હતા. એમણે સૌ પ્રથમ ગાંધીજીની વકીલાત કરવા માટેની અરજીનો સ્વીકાર કર્યો. એમણે કહ્યું પણ ખરું કે નહીં, લડી શકે. વ્યક્તિના રંગથી વકીલ નથી બનાતું, એની આવડતથી વકીલ બનાય છે. અને ગાંધીજીને સૌ પ્રથમ વકીલ તરીકે સ્વીકારનારા હતા મિસ્ટર એસ્કમ્બ. ગાંધીજીએ એમનો આત્મકથામાં પણ ઉલ્લેખ કર્યો છે. એમની પણ આપણે નોંધ લેવી જોઈએ. આવા ઘણા બધા પાત્રો છે, ઘણા બધા વ્યક્તિત્વો છે જે ક્યાંક ને ક્યાંક ગાંધીજીના ઘડતરમાં, ગાંધીજીના જીવન ઘડતરમાં ખૂબ ઉપયોગી થયા છે. આપણે ઘણીવાર કહીએ છીએ ને કે આપણે બધા તો એક મશીનના સ્ક્રૂ છીએ. દરેકનું આગવું મહત્વ છે. એક સ્ક્રૂ પણ કોઈ મશીનમાંથી ઢીલો થાય ને તો મશીન તૂટે. એમ ગાંધીજી ભલે મશીન સ્વરૂપ હોય, પણ એમાં આવા મિસ્ટર એસ્કમ જેવા ઘણા બધા સ્ક્રૂ છે જે જડબે સલાક લાગ્યા છે, અને એના કારણે ગાંધીરૂપી મશીનનું અસ્તિત્વ છે એવું આપણે સ્વીકારવું જોઈએ, જે ગાંધી પોતે પણ સ્વીકારે છે. અને એ પછી એમણે જે પહેલું ભાષણ આપેલું ને, એ ભાષણ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. આમ તો આપણને એવું થાય કે ગાંધીજીએ એ વખતે તો રાજનીતિ શીખી, રાજનીતિમાં એ ઉતર્યા, પરંતુ એમનું જે પહેલું ભાષણ હતું ને, એ ભાષણ રાજનીતિથી સદંતર વિરોધનું હતું. એમણે ક્યાંય રાજનીતિ કે રાજકારણ સુદ્ધા ઉલ્લેખ નથી કર્યો. એમણે તો એ પહેલામાં એવું જ કહ્યું છે પેલા વેપારીઓને કે સત્યથી વેપાર કરવો, સત્યને સાચવીને વેપાર કરવાનો છે, દેશના પ્રતિનિધિ રૂપ બનીને વેપાર કરજો, અને દેશની પ્રતિષ્ઠામાં વધારો થાય એવો વેપાર કરજો. તો પછી એમણે ત્રીજું એ પણ કહ્યું કે સફાઈ અને સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખજો. બસ આ 3 જ મુદ્દા ઉપર એમનું પહેલું ભાષણ, આફ્રિકામાં જે એમણે પહેલું ભાષણ આપ્યું, એના મુદ્દા 3 જ હતા: સત્ય, સચ્ચાઈ, દેશની પ્રતિષ્ઠા અને સ્વચ્છતા, સફાઈ. આટલા જ મુદ્દાને ધ્યાનમાં રાખ્યા છે, જે ભારતમાં આવ્યા પછી પણ ગાંધીજીએ ઉપાડ્યા જ છે. સત્યને વળગી રહેવાની વાત એમણે કરી છે. એમણે સફાઈને પણ બહુ જ પાયાથી લીધી છે, અને આ વાત તો આટલા વર્ષે આપણા દેશને પણ લાગુ પડે જ છે. તમે જુઓ, આપણે વિદેશની જ્યારે ચર્ચા કરીએ છીએ અને વિદેશના વખાણ કરીએ છીએ ને, ત્યારે એક વસ્તુ જો આંખે
ઉડીને વળગતી હોય ને તો એ છે કે વિદેશ અને ભારતમાં સફાઈનો જ ફરક છે. ત્યાંની સ્વચ્છતા અને અહીંની સ્વચ્છતામાં ખાસો ફરક છે. શા માટે એ સમજવું આટલા વર્ષે પણ અઘરું છે? ગમે તે કારણ હોય, હજુ આપણે એમના જેવા સ્વચ્છતાના આગ્રહી નથી બની શક્યા. ગાંધીજીએ આ મુદ્દાને ખૂબ મહત્વ આપ્યું છે. એ એમના આશ્રમો હોય કે પછી ભારતની આઝાદીના પ્રસંગો હોય, એમણે સ્વચ્છતાને મહત્વ આપ્યું છે. અરે જ્યારે આપણે આફ્રિકામાં ગાંધીજીના ફાર્મ ઉપરની વાત કરીશું કે ટોલ્સ્ટોય ફાર્મની, તો એની સ્વચ્છતા વિશેની પણ વાતો કરવી છે. ટોલ્સ્ટોય ફાર્મ વિશે પણ જો શક્ય બને ને તો આપણે બહુ વિસ્તારથી વાત કરવી છે. એ કેવી રીતે તૈયાર થયો, 1100 એકરનું એ ફાર્મ એમના મિત્ર કેલનબેકે લઈ આપેલું. આની પણ વાત કરવી છે. આ કેલનબેકની વાત તો મારે તમને ખાસ આખા એક ભાગમાં કરવી છે. આપણને એવું થાય કે જ્યારે આટલી મોટી લડાઈ થતી હોય ત્યારે ગાંધીની પડખે રહેવા વાળું કોઈ વ્યક્તિ તો હોવું જોઈએ ને, અને એ વ્યક્તિ એટલે કેલનબેક. બહુ મોટા આર્કિટેક્ટ, યહૂદી. આ બધી વાત આપણે વિસ્તારથી કરીશું. આ કેલનબેકનું પાત્ર જો એક વખત તમે વાંચશો ને તો તમને એમના પ્રત્યે ભારોભાર અહોભાવ જન્મશે. એટલું ગજબનું વ્યક્તિત્વ છે એ કેલનબેક. ગાંધીજીને આફ્રિકામાં સાચવનાર, સમજનાર, હૂંફ આપનાર, પૂરો ટેકો આપનાર એ આ કેલનબેક હતા. આર્થિક રીતે બહુ સક્ષમ વ્યક્તિ. 4-5 માળનું ઊંચું મકાન, પોતાની હોટલ, ધોમ સાહેબીમાં જીવતો માણસ ગાંધીજીની સાથે રહીને કેવો સરળ સહજ બન્યો અને ગાંધીજીનો પડ્યો બોલ કેવી રીતે ઝીલ્યો, એ બધી વાત આપણે કેલનબેકને જ્યારે આપણા ચર્ચામાં લઈશું ત્યારે આપણે એમની વિશે વિગતે વાત કરીશું. આજે આપણે આ વાતને આગળ લંબાવીએ કે આફ્રિકામાં શું ઘટનાઓ બની. જ્યારે આફ્રિકાની ઘટનાઓ છે ત્યારે એક બાલાસુંદરમની ઘટનાને પણ આપણે ધ્યાનમાં લઈશું. આ બાલાસુંદરમ છે ને મદ્રાસ પ્રાંતના હતા. માથે મદ્રાસી પાઘડી બાંધતા અને ગિરમિટિયા તરીકે રહેતા. આ ગિરમિટ શબ્દ છે ને એગ્રીમેન્ટનું અપભ્રંશ છે, એટલું યાદ રાખજો. એગ્રીમેન્ટ ઉપર જે લોકો ગયા છે અહીંથી આફ્રિકા, એ એગ્રીમેન્ટિયા એની જગ્યાએ ગિરમિટિયા થયું છે. પરમિટિયા, ગિરમિટિયા. આ શબ્દને આ રીતે સમજવો જોઈએ. આ બાલાસુંદરમની ઘટના એવી છે કે એ બાલાસુંદરમ કોઈ અંગ્રેજના ત્યાં ગુલામ તરીકે રહેતા. આ ગુલામી પ્રથા અહીંયા પણ છે અને કોઈ કરાર સાથે રહેવાનું હોય. એક વખત કોઈ નાની ઘટનામાં એના માલિકે બાલાસુંદરમને માર્યો. એ ગાંધીજીની ઓફિસમાં આવ્યા, વકીલ ગાંધીજીની ઓફિસમાં આવ્યા. આગળના 2 દાંત પડેલા, મોઢામાંથી લોહી નીકળતું અને હાથમાં પાઘડી લઈને આવેલો એ બાલાસુંદરમ ગાંધીજીએ જોયું ને એમનું હૃદય દ્રવી ઉઠ્યું. પૂછ્યું કે શું ઘટના બની, અને વિસ્તારથી સમજાવી કે આવી ઘટના બની છે. ગાંધીજીએ તરત જ એમને ડોક્ટર પાસે મોકલ્યા. ડોક્ટરને સમજાવીને એમની પાસેથી સર્ટિફિકેટ મેળવી, પ્રમાણપત્ર મેળવ્યું અને મેજિસ્ટ્રેટ સામે રજૂ કર્યું. આ પહેલી ઘટના હતી આફ્રિકાની કે કોઈ ગુલામને લઈ, કોઈ ગિરમિટિયાને લઈ મેજિસ્ટ્રેટ સમક્ષ જવાનું થાય. ગાંધીજી ત્યાં પહોંચ્યા. મેજિસ્ટ્રેટ સામે એમણે આ કેસને મૂક્યો, પણ એમણે એ પણ કહ્યું કે મારે આમાં સમાધાન જોઈએ છે. હું પેલા માલિકને સજા કરાવવા માંગતો નથી, પણ આ ઘટના અયોગ્ય છે. એ પછી તો ગાંધીજી પેલા ગોરા માલિકને રૂબરૂ મળ્યા. એમણે જઈને એ પણ વાત કરી કે હું તમારા ઉપર કોઈ ફોજદારી ગુનો દાખલ કરવા માંગતો નથી, પરંતુ તમે આ જે કર્યું છે તે ખોટું કર્યું છે ને તમે તમારી ભૂલ સ્વીકારો, તમે આની માફી માંગો. પેલા ગોરાએ પહેલી વખત માફી માંગી ફોજદારી કેસમાંથી બચવા માટે, અને ગાંધીજી એને ગુલામમાંથી મુક્ત પણ કરાવ્યો કે ભાઈ હવે અહીંયા નહીં. પહેલી ઘટના છે કે એગ્રીમેન્ટ તોડ્યું. ત્યાં ગુલામ તરીકે જીવો, પછી કાયમી ગુલામ તરીકે જ રહેવાનું થતું. ગાંધીજીએ એમાંથી બાલાસુંદરમને મુક્ત કર્યો અને બીજી કોઈ જગ્યાએ નોકરી પણ મૂક્યો. આ ઘટનાને ગાંધીજી એક જ ફકરામાં સરસ રીતે લખ્યું છે અને એમણે એવું કહ્યું છે કે એક સમય એવો હતો જ્યારે હું આફ્રિકા ગયો, હું કોર્ટમાં ગયો અને મને પણ પાઘડી ઉતારવા માટેની ફરજ પડાઈ હતી. એ જ ઘટના આજે મારી આંખ સામે આવી જ્યારે બાલાસુંદરમ હાથમાં ફેંટો લઈને આવેલો. અને એવું કહેવાય છે કે પછીથી જ્યારે આ કેસ સમાધાન થયું, બાલાસુંદરમને ન્યાય મળ્યો, ત્યારે ગાંધીજીએ પોતાના હાથે એને મદ્રાસી પાઘડી બાંધી આપેલી અને કહ્યું કે પાઘડી એ તો આપણું સન્માન છે, આપણી ઇજ્જત છે, આપણી પ્રતિષ્ઠા છે. એ ક્યારેય
ઉતારવી ન જોઈએ, એ ક્યારેય ઓછી ન થવી જોઈએ. આ પોતાના મુદ્દાને પણ અહીંયા એમણે જોડી આપ્યો છે. આ સાથે એક બીજી ઘટના પણ મિત્રો મારે તમને કહેવી જોઈએ કે ડર્બનમાં ગાંધીજી જ્યારે ડર્બનમાં રહેતા ત્યારે એક મિસ્ટર સ્પેન્સર વોલ્ટન કરીને કોઈ વ્યક્તિ હતા, એ ત્યાંના મિશનના મુખી હતા. એમની સાથે પણ ગાંધીજીને બહુ સારો પરિચય થયેલો. આમ તો ગણો ને અઠવાડિયામાં 2 દિવસ તો એમના ત્યાં રહેતા, એ કહીએ તો અયોગ્ય ના ગણાય, એવું ગાંધીજી ખુદ લખે છે કે હું એમની સાથે રહેતો. એ પ્રખર ખ્રિસ્તી મિશનરી અને ગાંધીજી હિન્દુવાદી, આ બંને વચ્ચે ઘણીવાર આ બાબતની ચર્ચા થાય. સ્પેન્સર વોલ્ટન એમને ખ્રિસ્તી ધર્મ તરફ થોડા ખેંચે. આવા એક પોલોક પણ હતા વકીલ, એની પણ આપણે ચર્ચા કરીશું. એ અમને ખેંચ્યા કરે તો ગાંધીજીને એવું લાગ્યું કે મારા ધર્મમાંથી તો થોડું બહાર નીકળાય, એટલે એમણે અહીંથી જ આ ઘટના પછી જ શ્રીમદ રાજચંદ્ર સાથે પત્ર વ્યવહાર કર્યો. શ્રીમદ રાજચંદ્ર, જેઓ તેમને રાયચંદભાઈ તરીકે ઓળખતા, શ્રીમદ રાજચંદ્ર સાથે પત્ર વ્યવહાર થયો. શ્રીમદ રાજચંદ્રે ત્યાંથી નર્મદા શંકરનું ધર્મ વિચાર નામનું પુસ્તક પણ મોકલ્યું. ગાંધીજીએ વાંચ્યું અને બંને વચ્ચે પત્ર વ્યવહાર ચાલ્યો. ધર્મ શું છે, જીવન શું છે, અને શ્રીમદ રાજચંદ્રનું માર્ગદર્શન એમને ખૂબ ઉપયોગી થઈ પડ્યું. ગાંધીજી એવું કહે છે કે મેં મારો ધર્મ સાચવી લીધો. એટલા માટે તો ગાંધીજી એમને એમના પોતાના આધ્યાત્મિક ગુરુ માને છે. એની પણ આપણે વિસ્તારથી ક્યાંક આગળ વાત કરીશું. સાથે સાથે એમણે જુદા જુદા ધર્મોનું પણ વાંચન કર્યું. જુદા જુદા ધર્મો વિશે પણ એમણે ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. આપણે વાત કરી હતી આગળ કે ગાંધીજી એ વખતે નીતિ અને ધર્મના જ પુસ્તકો વાંચ્યા છે, પણ એની ખૂબ ઊંડી અસર એમના જીવન ઉપર થઈ. એ ખ્રિસ્તી ધર્મ હોય, હિન્દુ ધર્મ હોય, જૈન ધર્મ હોય, દરેક ધર્મનો એમણે અભ્યાસ કર્યો છે. બીજું ત્યાં એક ખ્રિસ્તી કુટુંબ હતું. ગાંધીજી એમની સાથે પણ બહુ નજીકથી જોડાયેલા, એટલે દર રવિવારે સ્વાભાવિક છે કે ત્યાંના વેલ્સિયન દેવળમાં જવાનું થતું, ચર્ચમાં. ગાંધીજી ત્યાં જાય, પણ એ તો ચોખ્ખું કહે છે કે ત્યાં હું જતો, પણ એની કોઈ મારા ઉપર અસર ન પડી. ત્યાંના પ્રવચનો મને સાવ શુષ્ક લાગતા. હા, એ ખરું કે ત્યાંના પરિવાર સાથે જોડાતા, ટેબલ ઉપર બેસીને જમવાનું થાય ત્યારે એક ઘટના એમણે એવી નોંધી છે કે એનું એક બાળક, નાનું બાળક, એના થાળીમાં માંસનો ટુકડો હોય, એટલે ગાંધીજી ઘણીવાર એને એમ કે બેટા, આ માંસના ટુકડા કરતા જે સફરજનનો ટુકડો છે ને એ વધારે તાકાતવાળો છે. એમ કરતા એનામાં એક અસર આવી કે એણે માંસ ખાવાનો ઇનકાર કર્યો. તો એના જે માતાજી ખરા એ બાળકના, એમણે ગાંધીજીને રીતસર ઠપકો આપ્યો કે તમે મારા બાળકને બગાડી રહ્યા છો. તમે એને જો માંસ નહીં ખાવા દો તો એ નબળો પડશે, એ તાકાત વગરનો થઈ જશે, આ યોગ્ય નથી. ગાંધીજી એમને કહ્યું કે કદાચ તમને યોગ્ય ના લાગ્યું હોય તો મને તમે માફ કરશો, પણ મેં મારી યોગ્ય વાત મૂકી છે. અને પછીથી ગાંધીજીએ ત્યાંથી એવું પણ કહેલું કે હું તમારું ઘર છોડું છું, તમારી સાથે મિત્રતા કાયમ રહેશે. એટલે આ ઘટનાને પણ, ભલે નાની ઘટના હોય, પણ ગાંધીજીએ જે માંસાહાર છોડાવવા માટેનો જે પ્રયત્ન કર્યો છે એ પણ આપણે ક્યાંક ને ક્યાંક નોંધવો જોઈએ. આ બધી વાત આફ્રિકાની છે. હવે જ્યારે આફ્રિકામાં જે મુદ્દે લડાઈ થવાની હતી એ મુદ્દાઓ સોલ્વ થયા છે, એ કામ પૂર્ણ થયું છે, ત્યારે હવે ગાંધીજીને ભારત આવવાનું ફરી એકવાર મન થયું. પણ પેલી લડાઈ હજુ ચાલુ છે, એટલે એમણે એમના દાદા અબ્દુલ્લાને એમને કહ્યું કે મને 6 મહિના માટે ઘરે જવા દો, હું ઘરે જઈને તરત પાછો આવું છું પરિવારને લઈ. એટલે 1896માં જૂન મહિનામાં તેઓ ભારત આવ્યા. પોંગોલા નામનું સ્ટીમર હતું, પોંગોલા. એ પોંગોલા સ્ટીમરમાં એ ભારત આવ્યા, કોલકાતામાં ઉતર્યા. આ સ્ટીમર ઉપરની વાત પણ એમણે ખુદ લખી છે કે સ્ટીમર ઉપર હું 2 ભાષાઓ શીખ્યો, તામિલ અને ઉર્દુ. એ તો સ્વીકાર પણ કરે છે કે મને તામિલ લખતા વાંચતા આવડ્યું, પણ મને બોલતા તો ન જ આવડ્યું, પણ ઉર્દુ પણ શીખ્યો. આફ્રિકાની જેલમાં પણ એમણે તામિલનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો, તો યરોડા જેલમાં એમણે ઉર્દુ ખૂબ ઊંડાણથી શીખ્યું છે. એટલે આ બંને ભાષાઓ ગાંધીજીને સરસ રીતે આવડી છે. એનું કારણે આફ્રિકાનો જેલવાસ પણ એમને ક્યાંક આ રીતે સુખદ રૂપ બન્યો છે કે નવી ભાષાઓ શીખ્યા છે, નવા વિચારો કરી શક્યા છે, નવા પુસ્તકોનું વાંચન થયું છે. આ બધું જેલવાસ દરમિયાન થયું છે. પણ ભારતમાં જ્યારે તેઓ આવ્યા ને ત્યારે આ વસ્તુ આપણે સ્વીકારવું જોઈએ, માનવું જોઈએ, કારણ કે એને પણ આપણે ચર્ચવું છે કે
મહિનામાં એમણે ઘરમાં બેસી રહેવાનું પસંદ નથી કર્યું. ગાંધીજી બહાર નીકળ્યા છે. એ કલકત્તાથી મુંબઈ આવ્યા છે, મુંબઈથી પાછા પૂના ગયા છે. એ વિવિધ મહાનુભાવોને મળ્યા છે. સૌપ્રથમ અહીંયા ફિરોઝશાહ મહેતાને મળ્યા છે, જેઓ મુંબઈના સિંહ તરીકે ઓળખાતા અથવા તો મુંબઈના બેતાજ બાદશાહ કહેવાતા. એ ફિરોઝશાહ મહેતાને મળ્યા. ગાંધીજી એવું કહે કે મને ખૂબ પ્રેમથી આવકાર્યો એમણે. હું જે માનતો હતો કે કેટલા કડક છે ને આ છે, પણ એ તો બહુ સરળ અને રુજુ નીકળ્યા. એ ફિરોઝશાહ મહેતાને મળ્યા. એમણે મુંબઈમાં જ પહેલું ભાષણ આપ્યું, કારણ કે એમના બનેવી ત્યાં રહેતા અને એમના બનેવી ત્યાં અવસાન પામ્યા. એ અવસાન પામ્યા પછી પણ ગાંધીજી ત્યાં રોકાયા છે થોડોક સમય. એ વખતે પણ અહીંયા મહાનુભાવોને મળવાનું થયું. મુંબઈમાં જે પહેલું ભાષણ આપ્યું ને, એ ઘટના આમ સાવ સામાન્ય છે, પણ એ એટલા માટે વિચારવી જોઈએ આપણે કે જ્યારે ભાષણ આપવાનું થયું ને ત્યારે ફિરોઝશાહ મહેતાએ ગાંધીજીને કહ્યું કે તમે તમારું ભાષણ તૈયાર કરી રાખ્યું છે? એટલે ગાંધીજી કે હા, તૈયાર થયું છે. કે કેવી રીતે બોલવાના છે? તો ગાંધીજીએ કહ્યું કે હું મોઢે બોલવાનો છું. ત્યારે ફિરોઝશાહ મહેતાએ એવું કહ્યું કે શું વાત કરો છો? આમ તો ભાષણ વાંચવાનું હોય છે, અહીંયા તો અમે એ કરીએ છીએ. ગાંધીજીએ કહ્યું કે હું ઓછું બોલીશ, પણ બોલીશ મોઢે. આ પહેલી ઘટના છે મોઢે બોલવાની. સામાન્ય ભાષણ હતું, સામાન્ય વાત હતી, પણ મોઢે બોલવાનું ભાષણ એ પહેલી વખત આ મહાનુભાવો વચ્ચે રજૂ થયું. એટલે એ પણ એક જુદા પ્રકારની છાપ પડી. તો ત્યાંથી એ પૂના પણ ગયા. ત્યાં ફર્ગ્યુસન કોલેજમાં ગોપાલકૃષ્ણ ગોખલેને મળ્યા, લોકમાન્ય તિલકને પણ મળ્યા. આ બધા સાથે વાત થઈ. ગાંધીજીએ દરેકનો બહુ નાના વાક્યમાં પરિચય આપ્યો છે. એમણે એવું કહ્યું કે સર ફિરોઝશાહ મહેતા મને હિમાલય જેવા લાગ્યા, તો લોકમાન્ય તિલક મને સમુદ્ર જેવા દેખાયા અને ગોપાલકૃષ્ણ ગોખલે ગંગા જેવા લાગ્યા. પછી એમણે એ પણ કહ્યું છે કે હિમાલય ચડવું ખૂબ કઠિન હોય, એટલે ફિરોઝશાહ મહેતાને સમજવા અને એની સાથે ચાલવું બહુ અઘરું પડે એવું હતું. તો લોકમાન્ય તિલક તો સમુદ્ર જેવા છે. એમણે એ કહ્યું કે સમુદ્રમાં ડૂબવાનો ભય હોય, જ્યારે ગોખલે ગંગા જેવા છે. ગંગાની તો ગોદમાં રમાય, એની પવિત્રતા સાથે જીવી શકાય. અને આ જ ગોખલે ગાંધીજીને ખૂબ પ્રેમથી આવકાર્યા છે, એમને શીખવ્યું છે. ગાંધીજી એટલે તો એમને પોતાના રાજકીય ગુરુ માને છે. ગોખલે ગાંધીજીમાં નવું ભારત જોયું છે, નવા ભારતની આશા જોઈ છે. ગાંધીજીમાં આત્મવિશ્વાસ અને ગાંધીજીમાં સપનું વાવનાર, ભારતીય આઝાદીનું સપનું વાવનાર ગોપાલકૃષ્ણ ગોખલે છે. એ પણ આપણે જોવું જોઈએ. તો સાથે સાથે ત્યાં ગોપાલકૃષ્ણ ગોખલેના જ આગ્રહથી તેઓ રામકૃષ્ણ ભાંડારકરને પણ મળ્યા. સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિત વિદ્વાન એવા રામકૃષ્ણ ભાંડારકરને મળ્યા. એ તો એક સરસ મજાની લીટી લખે છે કે જેમ બાપ બેટાને આવકારે ને એવા પ્રેમથી એમણે મને આવકાર્યો છે. એક દીકરાની જેમ રામકૃષ્ણ ભાંડારકરે મને આવકાર આપ્યો અને સ્વીકાર્યો. આ ગાંધીજી જ્યારે ભારતમાં આવ્યા છે ત્યારે આ રીતે મહાનુભાવો મળ્યા છે. કોલકાતામાં પણ એવો સુરનાથ બેનર્જીને મળ્યા છે. કોલકાતામાં અમૃત બજાર પત્રિકાનો એક વાત નોંધે છે કે હું એ છાપાની ઓફિસે ગયો, મને કોઈએ ભાવે ન પૂછ્યો, કોઈએ ઓળખ્યો પણ નહીં, કોઈએ બોલાવ્યો પણ નહીં, અને કહ્યું કે અમે બધા તો કામથી મતલબ રાખીએ છીએ. એ પણ નાનકડી ઘટના એમણે નોંધી છે. તો બીજા અન્ય અખબારો સાથેના એમના સંબંધો પણ એમણે લખ્યા. એક અખબાર સાથેનો સંબંધ તો એ લખ્યો કે અહીંયા લખ્યા પછી તો મને આફ્રિકામાં પણ છાપામાં લખવા માટે એમણે આગ્રહ કર્યો. એ બધી વાતો છે. ઘણી બધી ઘટનાઓ છે, નાની ઘટનાઓ આ ગાંધીજીના જીવન સાથે જોડાયેલી છે. આ નાની ઘટનાઓમાંથી જ એ કંઈક શીખ્યા છે. આ ભારતની લડાઈનું જે સુકાન એમણે સંભાળ્યું છે ને, એની પાછળ આ ઘણા બધા સંબંધો કારણભૂત છે. જેમ જેમ આપણા ભાગ આગળ જતા રહેશે એમ ક્યાંક ને ક્યાંક વચ્ચે એમનો પણ ઉલ્લેખ કરતા રહીશું. આમાં શું સળંગ માત્ર માહિતી સભર અંક બની જશે ને તો ક્યાંક આપણને મજા નહીં આવે. પણ એમાં એમના જીવનના પ્રસંગો પણ લઈશું, કિસ્સાઓ પણ લઈશું, એ પણ વાત કરીશું. ટૂંકમાં 1896 જૂન મહિનામાં ભારત આવેલા ગાંધીજી ફર્યા છે, લોકોને મળ્યા છે, અને સાચું કહીએ ને તો આવનારા 1915માં જ્યારે ભારત આવવાનું છે એની પાયો એમણે તૈયાર કરી રાખ્યો છે. એવું કહીએ તો એ અતિશયોક્તિ ના કહેવાય. 1896માં
ડિસેમ્બરમાં તેઓ કુટુંબ સાથે, પરિવાર સાથે આફ્રિકા પરત ફરે છે. એ વખતે એમની સાથે એમના 2 દીકરાઓ છે, મોટા 2 દીકરાઓ હરિલાલ અને મણિલાલ, કસ્તુરબા છે. સાથે સાથે જે મુંબઈમાં એમના બનેવી મૃત્યુ પામ્યા છે એમનો એકમાત્ર દીકરો, એકનો એક જ દીકરો છે, એને પણ સાથે લીધો છે. આમ 2 ને 3 ને 4 ને ગાંધીજી 5, એમ 5 જણા આફ્રિકા પરત ફર્યા છે. ડર્બનમાં તેઓ 1897 થી 1901 દરમિયાન રહ્યા છે, એની પણ આપણે વાત કરવી છે. ગાંધીજી આફ્રિકા જેવા જે રવાના થયા ને એ પણ ખાસ યાદ રાખવા જેવું છે, કારણ કે આફ્રિકા જવા માટે જ્યારે તેઓ 5 જણ નીકળ્યા ને એમણે કુરલેન્ડ નામના જહાજમાં જવાનું થયું. આ કુરલેન્ડ છે ને શેઠ અબ્દુલ્લાએ ખરીદેલું પોતાનું સ્ટીમર છે, અને એમાં ગાંધીજીને એમણે આગ્રહ કર્યો કે હું તમારી કોઈ ટિકિટ નહીં લઉં અને તમારે મફતમાં આવવાનું છે. ગાંધીજી એવું કહે છે કે મેં એમનો સવિનય સ્વીકાર કર્યો, અને આ પહેલી મુસાફરી છે જે ગાંધીજીએ વગર ટિકિટે, વગર પૈસે, 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના કરી છે, કારણ કે એ દાદા અબ્દુલ્લાની છે કુરલેન્ડ. એ સિવાય એમની બીજી સ્ટીમર છે નાદરી કરી, એ પણ સાથે સાથે જ એ જ સમયે બંને એક સાથે આ સ્ટીમરો આફ્રિકા જવા રવાના થઈ. આપણે હવે પછીના ભાગમાં આફ્રિકામાં ગાંધીજીએ કેવી રીતે લડાઈ કરી છે, કેલેનબેક સાથેના સંબંધો, એક મોટી રેલીનું જે આયોજન થયું છે એની પણ ચર્ચા કરવી છે. તો ગજબની રેલી છે એ ઘટના વિશે આપણે જાણીશું ત્યારે આપણને નવાઈ લાગશે કે આવી મોટી ઘટના આ રહી છે. ત્યાં જે 2 આશ્રમોની સ્થાપના કરી છે, ટોલ્સ્ટોય ફાર્મ અને ફિનિક્સ આશ્રમ, એની ચર્ચા કરવી છે. ટોલ્સ્ટોય આશ્રમમાં ગાંધીજીએ કેવી વ્યવસ્થા ઊભી કરી છે એની બહુ સરસ મજાની ચર્ચા કરવી છે, એનું વર્ણન કરવું છે. 1100 એકરનું ફાર્મ છે, એ વાત કરીશું. આફ્રિકામાં કઈ લડાઈ કરી અને કેવી રીતે સફળ થયા એની પણ હજુ 1-2 ભાગમાં વાત કરીશું, અને પછી આપણે ગાંધીજીની સાથે ભારત પરત ફરી અને ભારતીય સ્વતંત્ર સંગ્રામની વાતો કરીશું. ગાંધીજીની આસપાસ જે પણ ઘટનાઓ બની છે, જે પણ પ્રસંગો બન્યા છે, એને પણ સાથે સાથે લેતા રહીશું, જોડતા રહીશું. મિત્રો, મને પૂરો વિશ્વાસ છે કે તમે આ ભાગ ખૂબ રસપૂર્વક, ધ્યાનપૂર્વક નિહાળો છો, તમને ગમે છે. આ નવી માહિતી સાથે તમે જોડાઓ છો, તમે માહિતગાર બનો છો. આ બાબત અમારા માટે ખૂબ ઉત્સાહ વધારનારી છે. અમે જે સપનું લઈને ચાલીએ છીએ કે ફરી એકવાર ગાંધીની એક ઓળખ થાય, મહાત્માની ઓળખ થાય, ગાંધીજીના વિચારો સાથે આપણે જોડાઈએ, ફરી એકવાર પ્રેમનું, એકતાનું, સૌહાર્દનું વાતાવરણ સર્જાય, એકબીજાની સાથે રહી, ભારતીય બની, ધર્માધર્મથી દૂર રહી, જાતિ, રંગ, ભેદ જે કંઈ છે એનાથી દૂર રહી, માત્ર ભારતીય બની આપણે આ દેશ માટે, આ લોકો માટે કંઈક સારું કરી શકીએ, એવો અમારો ઉદ્દેશ છે. અમારો આ શુભ આશય સફળ થાય એ તમારા હાથમાં છે. મિત્રો, આ મણકાને, આ ભાગને વધુમાં વધુ લોકો સાથે, વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો, એમને મોકલજો, અને ભારપૂર્વક, આગ્રહપૂર્વક કહેજો કે જુએ, ખાસ બીજાને પણ જણાવે, કારણ કે જે વાત એમની આત્મકથા પૂરતી સીમિત છે, જે બીજા પુસ્તકોમાં છે, એ જ વસ્તુ અહીંયા મૂકી રહ્યો છું તમારી સામે. ઘણું બધું વાંચન કર્યા પછી, ઘણું બધું જાણ્યા પછી, ઘણું બધું ખંખોળ્યા પછી, ફેંદ્યા પછી આ નાની નાની વાતો હું તમારી સામે લાવી રહ્યો છું, તમારી સામે મૂકી રહ્યો છું. આને આપણે હજુ વધારે ફેલાવો કરવો છે, લોકોને જોડવા છે. આભાર.